તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં. વેકેશન સિરીઝના 5મા દિવસે આજે હું તમારી જોડે શેર કરી રહી છું તરબૂચથી બનેલી આઈસ્ક્રીમ અને તરબૂચના જ્યુસની રેસીપી, જે આપણા શરીરને ઠંડક બી આપશે અને પેટમાં પણ ઠંડક આપશે. અત્યારે બહુ જ ગરમી છે અને એમાં આવી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ અને ઠંડુ ઠંડુ જ્યુસ પીવા મળે તો બધાને કેવી મજા પડે. નાના છોકરાઓની જોડે જોડે મોટાઓને પણ બહુ જ મજા પડી જશે. આની અંદર નાય કોઈ કેમિકલ કે નાય કોઈ એસેન્સ કે નાય કોઈ પ્રિઝર્વેટિવ કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે. એકદમ ફ્રેશ અને એકદમ જ્યુસી આજે આપણે રેસીપી બનાવવાના છે. એને બનાવવા માટે મેં અહીંયા તરબૂચ લીધું છે. તરબૂચને જ્યારે બી આપણે માર્કેટથી લઈએ ને તો એને 2 કલાક માટે પાણીમાં પલાળી દેવાનું, જેથી અગર તરબૂચ ગરમ હોય ને તો એકદમ સરસ ઠંડુ થઈ જાય. પછી એને સરસ રીતે લૂસીને વચ્ચેથી આવી રીતે આપણે કાપી લેવાનું. એના કંઈક આવી રીતે આપણે 2 ભાગ કરી લેવાના છે. એક ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક ભાગને લઈને આપણે એની અંદર કંઈક આવી રીતે કાપા મૂકી દઈશું. મોટા ઝીણા જેવા કાપા મૂકવા હોય એવા આપણે આમાં મૂકી શકીએ છીએ. જ્યારે આવી રીતે આપણે કાપા મૂકી લઈએ ને તો આની અંદર બહુ બધા બિયા હોય, જો કંઈક આવી રીતે. તો એ જેટલા બી વ્હાઇટ કલરના બિયા છે અને કાળા કલરના બિયા છે બધાને આપણે કાઢી લેવાનું છે. વ્હાઇટ કલરના બિયાને તમે એક ટાઈમ ના કાઢો ને તો ચાલે. અગર જે કાળા કલરના બિયા છે અને બહુ જાડા છે તો કાઢવાના. અગર પતલા અને નાના હોય ને તો તમે ના કાઢો ને તો પણ ચાલે. તરબૂચને આપણે છાલની અંદરથી આવી રીતે ચમચીની મદદથી કાઢી લેવાની છે. તમે આમાં કાપા ના મૂકો ને તો પણ એક ટાઈમ ચાલે. બસ આવી જ રીતે બધા તરબૂચને આપણે ચમચીની મદદથી કાઢીને એક વાટકામાં લઈ લઈશું, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા વાટકામાં આપણે તરબૂચને ભેગા કરી દેવાનું છે. તરબૂચને જ્યારે આપણે કાઢીએ તો નીચે બહુ બધું પાણી છૂટે, તો એ પાણીને પણ આપણે તરબૂચની જોડે લઈ લેવાનું છે. જો કંઈક આવી રીતે મેં તરબૂચના બધા મોટા મોટા પીસીસ કાઢીને આમ એક વાટકામાં ભેગા કરી દીધા છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું. જેમાં આપણે જ્યુસ બનાવતા હોઈએ ને એ જ મિક્સર જારની પસંદગી કરવાની. એમાં અડધા તરબૂચના જે આપણે કટકા કર્યા છે એને ઉમેરી દેવાના. હવે આમાં આપણે ખાંડ ઉમેરવાની છે. મેં અહીંયા 1/4 વાટકી જેટલી ખાંડ લીધી છે. ખાંડ આપણે આપણા ટેસ્ટની અનુસાર કે તરબૂચ કેટલું ગળ્યું છે એ પ્રમાણે પણ ઉમેરી શકીએ છીએ. હવે બીજા તરબૂચના કટકાને પણ એની ઉપર ઉમેરી દેવાનું છે. હવે મેં આમાં 1 ચમચી જેટલું ચાટ મસાલો ઉમેર્યો છે. ચાટ મસાલા ઉમેરીને એટલે આપણે એમાં મીઠું, સંચળ કે જીરું પાવડર નાખવાની જરૂર નથી, બધું એકમાં જ આવી જાય છે. હવે આપણે એને એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે, એટલે એનું જ્યુસ બનાવવાનું છે. આપણે એને એકદમ સરસ રીતે ક્રશ કરીને એનું કંઈક આવી રીતે આપણે જ્યુસ બનાવી દઈશું. જો કંઈક આવી રીતે જ્યુસ બનાવતી વખતે આપણે થોડું બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. બસ આવી જ રીતે પલ્પદાર જ્યુસ બનીને રેડી થઈ જાય પછી આવી રીતે જે આઈસ્ક્રીમ સ્ટેન્ડ આવે છે એને આપણે લઈ લેવાનું છે અને એની અંદર આવી રીતે આપણે જ્યુસ ભરી દઈશું. બસ આવી જ રીતે આપણે આઈસ્ક્રીમ સ્ટેન્ડમાં જ્યુસ ભરી દઈએ. અગર સપોઝ તમારી જોડે આ આઈસ્ક્રીમ સ્ટેન્ડ નથી તો તમારા ઘરે અગર આવી રીતે પેપર કપ હોય તો તમે પેપર કપમાં પણ આવી રીતે આઈસ્ક્રીમ જમાઈ શકો છો. બસ આવી જ રીતે પેપર કપમાં પણ આપણે જ્યુસને ભરી દેવાનું. પછી આઈસ્ક્રીમ સ્ટેન્ડને આપણે આવી રીતે કોઇલ પેપરથી કે પ્લાસ્ટિકથી આવી રીતે આપણે પેક કરી દઈશું, જેથી ઉપરના ભાગમાં બહુ વધારે પડતો બરફ ના જામે. બસ એના માટે આપણે આવી રીતે કોઇલ પેપરથી કે પ્લાસ્ટિકથી પેક કરવું બહુ જ જરૂરી છે. હવે આવી રીતે છરીની મદદથી એમાં કાણા કરી દઈશું, જેથી આપણે જે આઈસ્ક્રીમ સ્ટીક આવે છે એને અંદર આપણે નાખી શકીએ. જો કંઈક આવી રીતે. બસ હવે આઈસ્ક્રીમ સ્ટીકને પણ આવી રીતે અંદર ભરાઈ દેવાની છે. હવે આ આઈસ્ક્રીમને આપણે 10 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી એકદમ સરસ આપણી જ્યુસી આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જાય. જે પેપર કપ છે એને પણ આપણે કોઇલ પેપરથી પેક કરીને આઈસ્ક્રીમ સ્ટીક ભરાઈને એને પણ 10 કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું. અગર તમે રાતે બનાવતા હો તો આખી રાત રાખો ને તો સવારે એકદમ સરસ આઈસ્ક્રીમ જામીને રેડી થઈ જાય છે. ચલો હવે આપણે બનાવીએ એનું જ્યુસ. તરબૂચનું જ્યુસ બનાવવા માટે એક કાચનો ગ્લાસ લઈ લઈશું. એની અંદર થોડા આપણે બરફના ટુકડા ઉમેરીશું. એની ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું તકમરિયા ઉમેરીશું. તકમરિયાને સબ્જા સીડ્સ પણ કહેવાય છે. ઉનાળામાં આખા દિવસમાં એકવાર તો તકમરિયા પીવા જોઈએ, એનાથી પેટમાં બહુ ઠંડક મળે છે. હવે એની અંદર જે આપણે જ્યુસ બનાવ્યો છે ને એ જ્યુસ ઉમેરી દેવાનું. તમે આ જ્યુસમાં ફુદીનો પણ ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યું કારણ કે મારા ઘરે નથી ગમતું ફુદીનું. હવે આની ઉપર પણ આપણે થોડું તકમરિયા ઉમેરી દઈશું. હવે આની ઉપર આપણે થોડું ચાટ મસાલો ઉમેરીશું, જેથી આ જે તરબૂચના જ્યુસનો ટેસ્ટ છે એ બહુ જ સરસ થઈ જાય. એની ઉપર ચાટ મસાલો તો ખાસ કરીને ઉમેરવાનો. હવે બરોબર એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને રેડી છે આપણું એકદમ ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ. આ જ્યુસ પીવાથી પેટમાં અને શરીરમાં બહુ જ ઠંડક લાગે. એકવાર મારી આ રીતથી તમે આ તરબૂચનું જ્યુસ અને એની આઈસ્ક્રીમ ખરેખર તમે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને ગમે એટલી ટેસ્ટી બને છે.
10 કલાક પછી આઈસ્ક્રીમ પણ બહુ સરસ રીતે જામી જાય છે. તમે ઓવરનાઇટ રાખશો ને તો ખરેખર આઈસ્ક્રીમ સવાર સુધી તો બહુ જ સરસ જામી જ ગઈ હોય છે. જો કંઈક આવી રીતે છોકરાઓને બહારની પેપ્સી કોલા ખવડાવવા કરતાં નેચરલ ફ્રૂટથી બનેલી આ આઈસ્ક્રીમ ખવડાવવી જોઈએ, જેથી છોકરાઓને નડે પણ નહીં. અને છોકરા કે હોય કે ના મોટા હોય, બધાને આ આઈસ્ક્રીમ બહુ જ ગમવાની છે. એક તો આપણી એકદમ નેચરલ ફ્રૂટથી બનેલી છે. આમાં કોઈ બી જાતનું એસેન્સ કે કોઈ બી જાતના કેમિકલનો ઉપયોગ નથી અને એકદમ સરસ આપણી આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે. જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે ઉપરથી થોડો આપણે ચાટ મસાલો ભભરાવવાનો અને પછી ખાવાનું. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. એકવાર તમે આવી રીતે તરબૂચની આઈસ્ક્રીમ અને તરબૂચના જ્યુસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ખાતરી છે તમને બધાને બહુ જ ગમશે. આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને નવા છો મારા ચેનલ ઉપર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમારા દોસ્તો સાથે તો ખાસ કરીને શેર કરજો, જેથી મારી ચેનલ આગળ વધી શકે અને તમારા સપોર્ટ પણ મને મળી શકે. એના માટે તમારું ખૂબ ખૂબ આભાર. મળીએ નવી રેસીપી સાથે.